નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડીના થોર રોડ ઉપર આવેલ પાણીની ટાંકી નજીક રાજા એવન્યુ પાસે સોયાબીન ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક નંબર GJ31Z 7952 કપડવંશથી કડીના થોર રોડ પર આવેલ અંબુજા ફેક્ટરીમાં સોયાબીન લઈને જઈ રહી હતી. હાઈવે પરથી થોળ રોડ પર વળતી વખતે અચાનક ટ્રક અનિયંત્રિત થઈ ગઈ હતી. ટ્રકે પહેલા દિવાલ અને ઇલેક્ટ્રિક થાંભલાને ટક્કર મારી હતી અને આ ટક્કરના કારણે દિવાલ અને ઇલેક્ટ્રિક થાંભલો જમીનદોસ્ત થઈ ગયા હતા. ત્યારબાદ ટ્રકે રસ્તા પર રહેલી પકોડીની લારીને પણ અડફેટે લીધી અને અંતે પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માત છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મહેસાણા તાલુકાના સાંથલ ગામે રાત્રે ત્રાટકેલા તસ્કરો બે મંદિરોમાંથી ચાંદીનું છતર અને હાર ચોરી ગયા છે. આ ઘટના રાત્રે 10:30 વાગ્યાના સુમારે બની હતી. તસ્કરોએ ગોગા મહારાજના મંદિરમાંથી ચાંદીનું છતર અને રામજી મંદિરમાંથી ચાંદીનો હાર ચોરી લીધો હતો. આ ઉપરાંત તેઓએ કડીમાં રહેતા મનોજકુમાર ભરતભાઈ પટેલના બંધ મકાનનું તાળું પણ તોડ્યું હતું. તસ્કરોએ મનોજકુમારના ભત્રીજા રવિકુમાર પટેલના લાઇટ ડેકોરેશનના ગોડાઉનનું પણ તાળું તોડ્યું હતું. જોકે આ બંને જગ્યાએથી તેમને કંઈ હાથ લાગ્યું નહોતું. મંદિરમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સાંથલ પોલીસના જણાવ્યા અનુસાર એક જ રાતમાં થયેલી આ 4 ચોરીઓ અંગે કોઈએ ફરિયાદ નોંધાવી નથી. બીજી તરફ મનોજ પટેલે જણાવ્યું હતું કે તેમના ભત્રીજાએ સીસીટીવી ફૂટેજ પોલીસને આપીને ફરિયાદ નોંધાવી છે. આમ પોલીસ અને ભોગ બનનાર વચ્ચે વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. ઊંઝાને ઉનાવવા પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરીના ત્રાસથી મુક્તિ માટેના અભિયાન અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાના ઊંઝાને ઉનાવા પોલીસે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરીને પ્રજાલક્ષી પહેલ અંતર્ગત આ કાર્યક્રમ યોજ્યો હતો. કેમ્પમાં ઉપસ્થિત વક્તાઓએ લોકોને લોન ધિરાણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઊંઝા PI SS નીનામા, ઉનાવા PSI KO રબારી અને ઊંઝા PSI VB ઝાલા સહિત અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દાતા વિભાગમાં પ્રતિબંધિત દારૂની ઘૂસણખોરી અટકાવવાના પ્રયાસો અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માર્ચથી જૂન 2025 દરમિયાન દાતા ડિવિઝનના અમીરગઢ, અંબાજી અને દાતા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાની સૂચના અનુસાર પ્રોહિબિશન મુદ્દામાલનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાતા, અધિક્ષક નશાબંધી અને આબકારી બનાસકાંઠા, પાલનપુર તેમજ અમીરગઢ, અંબાજી અને દાતા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં આ કાર્યવાહી થઈ. નામદાર કોર્ટના હુકમ અનુસાર કુલ 35 ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલનો નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 30 જુલાઈ 2025ના રોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે દાતાના હુકમ અનુસાર કુલ 24,771 નાની બોટલો અને બિયરના ટીન સહિત કુલ 85,21,023 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલીકરણના ભાગરૂપે કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયા નજીક એક રનિંગ ટ્રકના ટાયર ધડાકાભેર ફાટતા આગ લાગી હતી. આ ઘટનાથી હાઈવે પરના વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આગની જાણ થતાં જ સુરેન્દ્રનગર સહિતની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. સલામતીના પગલારૂપે હાઈવે પર અન્ય વાહનોને નુકસાન ન થાય તે માટે ટ્રાફિક રોકી રાખવામાં આવ્યો હતો. આને કારણે હાઈવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.